હિમાંશુભાઈ, ફરી એક પ્રશ્ન આવ્યો છે. એક આપણા ગુજરાત પોલિટિકલ ઇશ્યુઝ નામની કોઈ ચેનલ પરથી આપણને દર્શકે પ્રશ્ન પૂછ્યો છે કે પટેલ સમાજને વસ્તી મુજબ પ્રભુત્વ મળે છે તો પછી પ્રશ્ન શું છે? વર્ષોથી 35 થી 40 સીટ મળે છે તો પછી હવે શું, હવે બધા જ સમાજ જાગૃત છે, વસ્તી મુજબ પ્રભુત્વ જરૂરી છે? એટલે એ જ હું જોઈ રહ્યો છું કે એ પરિસ્થિતિ સર્જાશે અને ક્યાંક જે 2010માં જે ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી કે પટેલોની વોટ બેંકને ન્યુટ્રલાઇઝ કરવા માટે અન્ય જ્ઞાતિઓને જે રીતના ભાજપે સમાવેશ કર્યો ને એ નેતાઓને ટિકિટોને બધું આપ્યું છે 2010ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ફોર્મ્યુલા આપવામાં આવી હતી કે પટેલોના મતોને આ રીતે જોડી શકાય, એટલે જ્યારે એક સમયમાં ખામ થિયરી અપનાવવામાં આવી હતી, આ ખામ થિયરી 2.0 વર્ઝન હતું, પણ ખામ પ્લસ અધર્સ એવું હતું. અને એ પરિસ્થિતિમાં પટેલોના મતોને કેવી રીતના નલિફાઈ કરવા કે કેમ ન્યુટ્રલાઇઝ કરવાને, એટલે જ તમે એની અસર 2017માં ના જોઈ. પાટીદાર અનામત આંદોલન સમિતિનું આવડું મોટું આંદોલન, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર આ નેતાઓ જે રીતના આવી રહ્યા હતા, અને દિલ્હીમાં તો બધાને એમ હતું કે આ વખતે તો ગુજરાતમાં ગઢ ગયો, પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, થશે જ નહીં કાંઈ. અને અલ્ટિમેટલી એની અસર આવી. અસર ક્યાં આવી કે 99 ભાજપનો રથ રોકાઈ ગયો 2017માં, જો તમને યાદ હોય.